નમસ્કાર. મા શબ્દ સાંભળતાની સાથે જ આપણા દરેકના હૃદયમાંથી એક અલગ અનુભૂતિ થાય છે. મા આપણને સારા સંસ્કાર આપે છે, આપણને બધું જ સારું શીખવાડે છે, કોઈની પણ સાથે ખરાબ ન કરવું એવું શીખવાડે છે. તો એના માટે જ મને એક ગીત યાદ આવ્યું છે. तू कितनी अच्छी है, तू कितनी भोली है, तू प्यारी प्यारी है, ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ. તો માં બહુ જ ભોળી હોય છે. આપણા બધા જ જે પ્રશ્નો છે એનો ઉકેલ એની પાસે હોય છે અને હસતા મોડે કરે છે. મને યાદ છે, મારી એક મિત્ર છે, એનો છોકરો રાત્રે બીમાર પડે, એ કદાચ રમતો રમતો સૂઈ પણ જાય, પણ એ મારી જે મિત્ર છે એ આખી રાત પોતાના દીકરાને જોયા કરે અને જાગતી રહે છે. આ છે માં. મને મારો પણ એક અનુભવ યાદ આવે છે કે હું જ્યારે કોલેજમાં હતી, એટલે હું એટલી નાની તો ન હતી, ઘણી મોટી હતી હું, તે છતાં પણ જ્યારે એક્ઝામ આવે, મારું બધું જ રેડી થઈ ગયું હોય, બધું વંચાઈ ગયું હોય, રિવાઇઝ થઈ ગયું હોય, છતાં પણ એન્ડ ઓફ ધ ડે જ્યારે હું મારી મમ્મી પાસે જાઉં ત્યારે એને કહું છું, મમ્મી મને તો બહુ જ બીક લાગે છે, હું શું કરીશ કાલે? ત્યારે મારી મમ્મી મને એટલું જ કહે, બેટા તે બહુ તૈયારી કરી છે અને તે આગળ જે તૈયારી કરી છે ને તે પણ તને યાદ આવશે. બસ આ મારી મમ્મીના વિશ્વાસવાળા શબ્દો મને પ્રથમ નંબર મેળવી આપે છે. હું ફર્સ્ટ આવું છું કોલેજમાં પછી. બસ આ છે માં. આથી જ કહેવાયું છે, હતો હું શું તો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુઃખી જોઈ દુઃખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું, મહાહેતવાળી દયાળી જ માતું. આ છે માં, જે પોતે ભીનામાં સૂઈને આપણને શુકામાં સુવાડે છે. માં વિશે જેટલું પણ કહો એટલું ઓછું છે. માં એવી હોય છે કે જે દીકરા અને દીકરીને સમાન ગણે છે. એ કોઈ પણ ભેદભાવ નથી રાખતી. સમાજની સાથે એ લડી લે છે. એ છે માં. માં એ શબ્દ જ એટલો સરસ છે. ધારો કે આપણને કોઈ દિવસ કંઈ વાગી જાય છે તો પણ ઓ માં આપણે એવું જ કહીએ છીએ. તો આ માં શબ્દનો ઉપયોગ આપણે કેટલી બધી વાર ઉપયોગ કરે છે, પણ જ્યારે બાળકો મોટા થઈ જાય છે ત્યારે એ લોકોના મિત્રોના લીધે, બીજા સગા સંબંધીઓના લીધે માને ભૂલી જાય છે, માના કરેલા કાર્યોને ભૂલી જાય છે. માટે જ કહેવાયું છે, તેરી ઉંગલી પકડ કે ચલા, મમતા કે आंचल में पला, माँ ओ मेरी माँ मैं तेरा लाडला, माँ ओ मेरी माँ मैं तेरा લાડલા. આથી જ આ સમગ્ર દુનિયાની માતાને હું વંદન કરું છું, કોટી કોટી પ્રણામ કરું છું. બસ એ જ. જય શ્રી કૃષ્ણ.